જય શ્રી રામ. મનુષ્ય જ્યારે કામ, ક્રોધ, મોહ માયાની જાળમાં ફસાય છે ત્યારે તેનું જીવન જલેબીના આકાર જેવું જ ગૂંચવાઈ જાય છે અને આ ગૂંચ ઉકેલવાનો એકમાત્ર રસ્તો છે રામ નામ જપવું. પ્રભુ શ્રી રામનું નામ લેવાથી ભવસાગર તરી જવાય છે અને સાથે જો હનુમાન દાદા હોય તો ગમે એવા સંકટમાંથી મુક્તિ મળી જાય છે. તો આજે આપણે આવી ગયા છે સુપ્રસિદ્ધ એવા જલેબી દાદાના મંદિરે, જે આવેલું છે માંગરોળ ગામની સીમમાં. આ મંદિર જલેબી હનુમાન તરીકે જાણીતું છે અને દાદા લીમડાવાળા હનુમાન તરીકે પણ ઓળખાય છે. તો ચાલો આપણે સૌ આ વિડીયો પ્રસાદ દ્વારા દાદાના સાક્ષાત દર્શન કરી ધન્યતા અનુભવીએ. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देवमोहिनी हरहु कलेश विकार। राजाधिराज रघुनायक विजय सिंधु रचित लेवन केंद्र श्री रामदूतम शरणम प्रपद्य हनुमान जी महाराज की चला जा राजाधिराज रघुनायक विजय सिंधु रचित लेवन निष्ठक केंद्र श्री रामदूतम शरणम प्रपद्य हनुमान जी महाराज की जय। हनुमान बापा बटन लेकर आजे बापा लाव पासपोर्ट. જો કોઈ ભાઈ બહેનો વિદેશ જવા માંગતા હોય તો અહીં દાદાને 100 રૂપિયાની જલેબીની માનતા લઈ પાસપોર્ટ ધરાવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને દાદાના આશીર્વાદથી વિઝા પણ મળી જાય છે. હનુમાનજી મહારાજ કી જય. જલેબી હનુમાનજી માંગરોળ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ગામે ભૂખી નદીના કિનારે પ્રસિદ્ધ આવેલું ધામ હનુમાન જલેબી હનુમાનજીનો આ પાટણગણમાં દરેક ભાવિ ભક્તોના દરેકના કામ પૂરા કરે છે. હનુમાનજી 100 રૂપિયાની જલેબીની માનતા લઈ જાય છે અને 100 રૂપિયાની જલેબીની જેવી આપણી સંસારની ગૂંચ છે એવી દરેક મનુષ્યની ગૂંચ હોય, કોઈને કોઈ સંસારની ગૂંચ હોય. દરેક ગૂંચ દાદા હનુમાનજી સિવાય કોઈ કળિયુગના જાગતા દેવ છે. અહીંયા દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. દર શનિવારે અહીંયા અંદાજે 4,500 માણસોનું ભંડારો થાય છે. દરેક ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લે છે. જે બેન દીકરીને વસ્તાર નથી તેને દાદા વસ્તારો આપે છે, વસ્તાર બાળકો આપે છે. જે ભાઈઓ બહેનો જે દીકરી અમેરિકા, કેનેડા, પરદેશ જવા ઈચ્છે છે તેમના પાસપોર્ટ લગાવીએ દાદા એમને વિઝા પણ આપે છે. દરેકની મનોકામના દાદા પૂર્ણ કરે છે. જય હનુમાન. માંગરોળ ખાતે આ હનુમાન દાદાના મંદિરે ખાલી લૌકિક વાતો સાંભળીને એક વખત દર્શન કરવાની ઈચ્છા થઈ અને આ મંદિરે દર્શન કર્યા. ત્યાર પછી હવે એવું લાગે છે કે દર શનિવાર એટલે શુક્રવાર આવે ને એટલે યાદ આવી જાય કે હનુમાન દાદાના દર્શન કરવા છે. અને હિન્દુત્વ અને ધાર્મિક શ્રદ્ધાથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને એક આધ્યાત્મિક શાંતિનું અહીંયા અનુભવ મળે છે અને અહીંયા આવ્યા પછી મનને પણ એટલી શાંતિ મળે છે. એટલે હું દરેક ભક્તજનોને પણ વિનંતી પણ કરીશ કે તમે તમારી શ્રદ્ધાથી
હનુમાન દાદાના દર્શન કરો અને તમારા મનની શાંતિ, તમારા આત્માની શાંતિ અહીંયા તમને અચૂક મળશે એવી અનુભૂતિ અહીંયા થઈ રહી છે. જય હનુમાન. निश्चय प्रेम प्रतीति ते विनय करे सन्मान तेहि के कारज सकल शुभ सिद्ध करे हनुमान. અહીં દૂર દૂરથી વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની મનોકામના લઈ પહોંચી જાય છે અને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय सिया 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 राम जय जय सिया राम जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम. जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान. जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय सिया राम जय सिया राम जय जय सिया राम. सुमेरी पवन सुत पावन नाम अपने बस करी. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.